ગાડી બંધ પડી જતા કલાકો સુધી ચક્કાજામ થતા મુસાફરો થયા હેરાન। ભાવનગર શહેરના વ્યસ્ત ગણાતા કુંભારવાડા રેલવે ફાટક પાસે આવેલા અંડરબ્રિજમાં આજે એક ટેમ્પો અચાનક બંધ પડી જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ભરચક ટ્રાફિક વચ્ચે ટેમ્પો ખોરવાતા બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ઘટનાની વિગત મુજબ કુંભારવાડા અંડરબ્રિજમાંથી પસાર થઈ રહેલી એક માલવાહક ટેમ્પો ગાડી બ્રિજની મધ્યમાં જ ટેકનિકલ ખામીને કારણે બંધ પડી ગઈ હતી। અંડરબ્રિજ સાંકડો હોવાથી અને વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ગણતરીની મિનિટોમાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો। ઓફિસ સમય અને શાળા કોલેજના સમય દરમિયાન આ ઘટના બનતા નોકરિયાતો વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા। ટ્રાફિક જામની જાણ થતાં જ સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોએ ટેમ્પોને ખસેડવા પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે લાંબા સમય સુધી ટ્રાફિક ક્લિયર ન થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કુંભારવાડા અંડરબ્રિજમાં અવારનવાર પાણી ભરાવા કે વાહન બંધ પડવાની સમસ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે, જેને કાયમી ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।